કે જેને સાચી દિશા દોર બતાવનાર આપણને સાચા સદગુરુ મળી ગયા, એટલા તો આપણે સદભાગી છીએ. બાકી ઈશ્વરને ગોતવા માટે આ જગત શું નથી કરતું, પરમાત્માને મળવા માટે આ જગત શું નથી વેઠતી. પણ આપણે સદભાગ્ય એવા એકઠા આપણા થયેલા છે, કોટિક જન્મના મહાપુરુષાર્થ કહેવાય. આવા કોઈ મહાપુરુષનું મળવું એ કોઈ નાની હોની વાત નથી. કેમ કે ઈશ્વરને ઈશ્વર બનવું હતું, ઈશ્વર તરીકે આ જગતમાં પ્રખ્યાતિ પામવી હતી, તો એને સદગુરુના ચરણમાં જવું પડ્યું ને. નુગરા કોઈ પૂજાય? પહેલી વાત તો ઈ નુગરા આ જગતમાં કોઈ દી પૂજાણા નથી, નથી અને નથી. નુગરા નહીં ચડે નિર્વાણ. તમે પૂછી લ્યો વેદ પુરાણ, નુગરા કોઈ દી નહીં ચડે નિર્વાણ. ડુપ્લિકેટ ભક્તિ આમાં હાલે એવી નથી. દેખાદેખી કરવા જાય એ નર તો અધૂરિયા કહેવાય. હાલો ઓલ્યા ગુરુ પુણ્ય મુજબ છે, આપણે આટલા ભેળા કરીએ. ભલામણા દેખાદેખીનો વિષય નથી. આ તો કાંડ ઘા નાખવા જેવી વાત છે. હા, તોરલે જાડેજાને ચોખ્ખું કીધું કે દેખાદેખી કરવા જાય એ નર તો અધૂરિયા કહેવાય. કુડિયા કુવે પડવા જાય ને મૂડી ગાંઠ નહીં ગુમાય. એક તો આપણો સમય પૈસા બધું ખુવાર નહીં થવાનું એમાં, છતાંય કોઈ અનુભવ તો થતો નથી, કારણ કે ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ. એટલે નુગરા નહીં ચડે નિર્વાણ. નુગરા માળા ફેરવે, નુગરા દેવે દાન. ગુરુ વિના દાન સો નિષ્ફળ જ આવે. તમે પૂછી લો વેદ પુરાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. આવડામના મગજ સહકી નતા ગયા ગોપીચંદ ને ભરતરીન, જનક રાજાન, હરિચંદ્ર રાજાન, ધર્મ રાજાન. એ કઈ રોટલા હાટું નતા પડ્યા એમની વાંહે. આ ફેરો સફળ કરી લેવાની વાત છે. એવા આપણને કોઈ અનુભવી મહાપુરુષ મળી ગયા, આ ફેરો આપણો સફળ કરી દીધો. સમજાય છે આ વાત જે આપણને કરીને? પહેલી વાત તો એની કૃપા હોય ને તો આ સમજાય, નહીતર આપણે ગોળ ગોળ આંટા મારીએ. હમણાં વાત ના કરી કે ગુરુ કર્યા તોય ભગવાન ગોતવા નીકળ્યા છે. અમુક તો માનતાય નથી ને ગુરુ એટલે શું. કોકને કહી દેજો કે જય ગુરુદેવ. જય ગુરુદેવ નહીં કહેવાના, જય શ્રી કૃષ્ણ બોલ, જય સ્વામિનારાયણ બોલ, જય માતાજી બોલ. એટલે તું જેને જય માતાજી કહેશ, જેને જય સ્વામિનારાયણ કહેશ, જેને જય સિયારામ કહેશ, એના ગુરુની આ વાત છે. તું જેને માનસ એ સ્વામિનારાયણ નુગરા નતા. જે માતાજીને તું માનસ એ માતાજી નુગરી નથી. જય શ્રી કૃષ્ણ તું કહેશ, એ કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ હતા ભલામણા. આ કોઈ હમણાંથી ઉપજાઈ નાખેલી વાર્તા રે વાર્તા ને બાબા ઢોર સારતા એ નથી લ્યા. તોય ઘણા શું કે આ તો હમણાંથી નવું ને હરી હોય એવું નથી લાગતું. જય ગુરુદેવ. આપણી આટલી પેઢીઓ જતી રહી નરકમાં, આટલી પેઢીઓ જતી રહી, પણ જય ગુરુદેવ આપણે કોઈ દી સાંભળ્યો તો? ભલામણા કોક દી નવરો થઈને સંતના સમાગમમાં જઈને બેસ તો તને ખબર પડે કે સંત એટલે શું, મનુષ્ય દેહ એટલે શું, આ ગુરુ પૂનમ એટલે શું. એવા કોઈ અનુભવીના શરણમાં જઈને બેસ
એવા ટોળા ભેળો તું થઈ ગયો છું એટલે તને ખબર નથી. સંત સમાગમ નિસ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોલી. હે, પ્રેમની હોલી. એટલે આ જગતની અંદર આવા અનુભવી સદગુરુ મળવા એ કોઈ પૂર્વના ભાગ્ય હોય ને તો મળે. ઘણા ગુરુ મળ્યા તો છે કે બાપુ આ પોણ્યમ નથી, આ તો 14 છે, તને 14 દેખાતી છે, તું 14 છું ને. ગુરુના દેશમાં ભલામણા નીત નીત પૂનમ, ત્યાં કોઈ દી આમાં હોય નહીં. હજુ તું ગુરુ પદને ઓળખી નથી શક્યો, ગુરુ મહિમાને સમજી નથી શક્યો, અને તારા આમાં આવવાની જરૂર જ નથી. ખોટો તું આવી ભરાણો છું. હા, તારા માટે આ, અને હકીકત છે અમુક માટે સહેજ નહીં આ, અને એ ઠેઠથી ના આવડા નિષ્ફળ ગયા છે. આજકાલની વાત નથી. 5, 7, 9, 12 એમાં આ 12 જ રહ્યા છે, અંદર આયા જ નથી. તમે ગમે એમ કરો ને ધક્કાઈને મેં લાવો ને તોય પાછા જતા રહે. ભોજા બાપા કહેતા હતા કે તમે કોઈને બાવડું ઝાલીને ઉપદેશ લેવા લાવતા નહીં હો. અને હકીકતમાં લઈ ગયેલા છે બાવડા ઝાલી તોય બાયણા ઉઘાડીને બહાર નીકળી ગયા. એવાય પ્રશ્નો અમે જોયા કે બાપા બોલે એ હાવ સાચું છે, કોઈને બાવડા ઝાલીને લાયા જેવું નથી. એમ સંતનો મહિમા, મહાપુરુષનો મહિમા એ તો આવા સવારામ બાપાએ ગાયો છે. હે, શું કીધું? હજુ 55 વર્ષની વાત છે ને, 55, 56 વર્ષ. ઉગારામ દાદાને સવારામ બાપાને 1 વર્ષનો જ ફેર, દેહ છોડ્યા 1 વર્ષનો જ ફરક. તો કાલે સવારે હજુ સવારામ બાપાએ આ વાત કરી કે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા. માતા પિતા આ શરીરના દાતા કહેવાય, પણ એ શરીરથી ક્ષણિક સુખ માણી શકાય, અખંડ સુખ નહીં. અખંડ સુખના દાતા તો સદગુરુ સંત છે ભલામણા. સાચા સ્નેહી સદગુરુ દેવ છે, એ અખંડ રાખે છે પ્રીત. લૌકિક વ્યવહાર, લૌકિક પ્રેમ એ વધઘટ થાય, પણ ગુરુ શિષ્યનો જે નાતો છે ને એ જે સમજી ગયા ને એમાં કોઈ દી વધઘટ થતી નથી. એ તો આ ગુરુ મહિમાની અંદર સવારામ બાપાએ કીધું કે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા. જગતમાં દાતાર ઘણા છે, કોઈ અન્નદાન દેવે, કોઈ ભૂમિદાન દેવે, ભલે કોઈ કંચનના મહેલ લૂંટાવે, કાશીએ જઈને ભલે કાયાના કન્યાના દાન દેવે, પણ સદગુરુના તોલે ના આવે. કેમ કે સદગુરુ 1 પળની અંદર અભયદાન આપી શકે. આ વિશ્વમાં અત્યાર સુધી કોઈ જન્મ્યું નથી એવું. 1 પળની અંદર કોઈ તમને નિર્ભય બનાવી શકે, પણ સદગુરુ બનાવી દે. એને આપણે નિર્ભયદાન કહીએ છીએ, એને અભયદાન કહીએ છીએ, એને આપણે બ્રહ્મદાન કહીએ છીએ, એને આપણે મહાદાન કહીએ છીએ, એને આપણે ભક્તિ મુક્તિનું દાન કહીએ છીએ. એ દાનના દાતા સદગુરુ છે. એ સદગુરુ સિવાય કોઈ આ વિશ્વમાં આપી શકે એવું નથી, નથી અને નથી. ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા. નિષ્દિન ગુરુ ચરણને સેવે, તો અભયદાન ગુરુ 1 પળમાં દેવે. 1 પળની અંદર. ઇતિહાસમાં ઘણા એવા દાખલા છે કે 1 પળની અંદર અભયદાન આપી દીધા છે. પણ એમાં આપણું ધ્યાન નથી. આપણે તો હનુમાનની વાત આવે ને ભેમની વાત આવે, એમાં આપણને બહુ રહ પડી જાય. લ્યો,
આ પોતાના હિતની વાત કરી છે તો એમાં આપણું ધ્યાન જ નથી. અભયદાન ગુરુ પલમે દેવે, પણ પારખ ગુરુ મળે જો પૂરા. વાત પાછી અહીંયા આવે છે હો. ગુરુ પૂરેપૂરા પારખું છે. જે તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એની આગળ ભાગીને ક્યાં જઈએ? જેના હાથમાં સાપડા જીવનની દોરી. આ તમે શ્વાસ લ્યો છો ને એના ઘરમાંથી લ્યો છો. તો શ્વાસ એના ઘરમાંથી લઈ છે ને આ ઘરમાં આવે છે, તો આ ઘરમાં આપણે શું કરતા હોય નહીં ખબર હોય. શ્વાસ જ એના ઘરમાંથી આ ઘરમાં આવે. આ સૂર્યના અજવાળે તમે ગમે એટલું દાન દો, પુણ્ય કરો પાપ કરો છો એને નહીં ખબર હોય? એને બધી ખબર છે. એ અંતર્યામી છે, પણ એને અંતર્યામી આપણે માનતા નથી ને. વાત ત્યાં છે ને. તોય હજુ આપણે ઈશ્વરને બહાર ગોતવી છે. સવારામ બાપાએ કીધું છે કે દ્વાદશી દૂર નથી વાલો. વાલો કોણ? વાલો ભાઈ ભરવાડ? કોણ વાલો? એટલે બધાય કરતા વાલો લાગે એવો વાલો. એ ઠેઠ સુધી રહે, પણ અત્યારે નિયમ છે આ જગતમાં. જુઓ કે હગા હોય ને એ વાલા ના હોય, ને વાલા હોય એ હગા ના હોય. આ નક્કી તમારે એમ. ગુરુ ભાઈઓમાં જે ભાવ હોય ને એવો હગાવાલામાં ના હોય. તમે અજાણ્યા ગમે ક્યાંક ભેળા થઈ ગયા હોય ને જય ગુરુદેવ કોને, તો તમને ઘરે લઈ જાય, ચા પાણી કરાવીને એમ કે રાત રહીને જાઓ ને, અને હગાને ઘરે જાઓ છું કે યાસ્તીની તૈયારી છે. નીકળવું હોય તો અમારે પછી સીમમાં જવું, અમારે કંઈ કામ ધંધો હોય કે નહીં, અમે ઓછા બાવા છીએ. હા, હગા હોય એ વાલા ના હોય, અને વાલા હોય એ હગા ના હોય. તો સંત સગા પછી ગુરુ સગા, પછી સગા એક રામ, તુલસી કે આ જીવને બસ 3 ઠોર વિશ્રામ. 3 જગ્યાએ જ વિશ્રામ, બીજે ક્યાંય શાંતિ નથી. શાંતિ જોઈતી હોય તો સદગુરુના ઘર સિવાય બીજે ક્યાંય નથી. અને અનુભવ કરવો, કરી જ લેવો, અખતરો કરી જ લેવો. શાંતિ ક્યાં ક્યાં છે? લાય ઘરો ઘર લાગી, ક્યાં ઉગરીએ ભાગી. આ તો લાય ઘરો ઘર લાગી. તમે પાડોશીને બે હવા જાવ લ્યો, અમારે કે હા હોવાનું બનતું જ નથી. દેરાણી જેઠાણીને બોલે વ્યવહાર નથી. મલાડાના વરાણે ગાળી દેતા હોય. આપણને હોય આ જિંદગી છે. લાય ઘરો ઘર લાગી. શાંતિ ક્યાંય નથી. શાંતિ તો તમારે જોતી હોય તો પોતાના પુણ્યના પારખા કોઈ ગુપ્તદાન દેજો. શાંતિ તપ છે સોહમ, તમારો આત્મા ઓળખી લેજો. આત્મા ઓળખવો હોય તો આત્મા નામની કોઈ વસ્તુ નથી. આકાર હોત, ઘાટ હોત તો ગમે આપણે એનો ફોટો પાડીને બીજાને કહીએ લે દર્શન કરી લે, હાલ હિમાલય ગયા હતા ને અમે આ આત્માને જોઈને આવ્યા. કેદારનાથ ગયા હતા ને ત્યાં આવો આત્મા છે. લીલી પડકંબા ને હુકી પડકંબા ગયા હતા, ત્યાં આવો આત્મા અમને દેખાણો. ભલા માણા એમ મેળ પડે એવો નથી. આમાં દ્રષ્ટિ જોઈ, ગુરુગમ દ્રષ્ટિ. આ તો નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન હોય એ પાવે. અંધારું મટી જાય ને આંખનું એને નૂર નજરમાં આવે, ખબર પડી જાય ને નજરમાં આવે એમ. પણ એ ગુરુ ચરણનું અંજન આગી હોય તો. બાકી તો કોકના ઘરે જઈને તો ખામી સિવાય કંઈ દેખાય એવું નથી. કોકના ઘરે જઈને તો અમે ગયા હતા પણ પાથરણા બરોબર નહીં, ચા બરોબર નહીં, હાવ પાણી જેવો હતો. ખાવાનું પણ એ ડાળે હાવ ભૂ જેવી હતી. ઉતારો બરોબર નહીં, પણ તારા જોડા તો જો ડેટકા રાત્રે એવા છે ને તું આય ખામી કાઢવા ક્યાં આવ્યો? હે, આ દશા છે. આંખથી કોકની ખામી જ દેખાય. સાંભળાની આંખ છે ને પોતે ખામી વાળી છે, એટલે ખામી વાળું જ ભાળે. અને હકીકત છે આ સાંભળાની આંખ રહી ને હદ સુધીનું જ ભાળે, અને હદની એને ખબર નથી. એ અનહદનું જોવું હોય
અનહદનું જોવું હોય તો દેખ લે સુન મંડળ કી મજા, વામે અનહદ ડંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા. સુન મંડળ વળી કેવું હોય છે? તો હમણાં વાત કરીને બાપ બાપાએ ચોથી સુન એ સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ના હોય નાસા. બધાની પાસે છે. એ સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, આ રણકાર પર હે રેણી, ભારથી રેવાને ગુરુ મનહર મળ્યા. આ અનુભવ વાત છે બહુ ઝીણી, બહુ ઝીણી વાત છે. પણ આ ઝીણી વાત નહીં ટકે. આની જાળી ઝીણી જોઈ ને, લોટ સાળવાની હોય સાયણી ને, કેટલી જાળી ઝીણી હોય છે. અને ઓલી ધૂળ સાર્યાની ઘઉં સાળ્યાની એ સાયણી કેટલી એમ છે. આ બધું આ ઝીણી વાત છે, પણ આપણે ઝીણાય બનવું નથી અને ઝીણી વાત આપણે જોતી નથી. હે પારખ ગુરુ મળે જો પૂરા, તો નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. નિષ્દિન હો, એક જ દી આપણને હારું બીજા દાડે એમ નહીં. આ અનુભવ થઈ ગયો પછી કોઈ દી જાય નહીં. જેને ભૂત જોયું હોય ને પૂછી આવજો. એકદાન જેને ભૂત જોયું હોય એ કોઈ દી ભૂલે નહીં ભૂત આવું હોય. હા, એમ નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. ઉગારામ દાદા અને હીરસાગર બાપાની પહેલી જ મુલાકાતમાં હીરસાગર દાદા ઉગારામ દાદાને ઓળખી ગયા ને ઉગારામ દાદા હીરસાગર દાદાને ઓળખી ગયા. ઓળખી ગયા એટલી વાત નહીં, એ અમર બીજક લઈને અમર આંબો ઊભો કરી દીધો, જેની છત્ર છાયામાં આજ તમે ને હું બધાય એ ફળને ચાખી છે, એ સાયાને આપણે માણીએ છીએ. આ નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. આવો પ્રેમ પ્રગટ્યો અને ખરેખર આવા પ્રેમી મળે ને તો જ આ માર્ગ હુજે એવું છે. બાકી મેળ પડે એવો નથી. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ન માય, નેમ ધર્મ નહીં પ્રેમમાં ભેદ વેમ મટી જાય એવો પ્રેમ. પારખ ગુરુ મળે જો પૂરા, નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. ગુરુ શિષ્ય હોય દોય સાચા, તો જ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. ગુરુ અને શિષ્ય બેય ધરકધર જોઈ, અને બેય ધરકધર જ કહેવાય. હીરસાગર બાપા અને ઉગારામ દાદા બેય ધરકધર પુરુષ કહેવાય. આજ ઉગમ ફોજની શાખા પ્રતિ શાખા ક્યાંની ક્યાં પોકી. આ પ્રેમ જ્યોત પ્રગટી ના કહેવાય? 18 વરણ એક પ્યાલે કરી દીધી. આ પ્રેમ જ્યોત પ્રગટી ના કહેવાય? તોય માણા હજુ વાતું કરે. તમને કંઈક ઉગ પછી ઉપદેશ લઈશું, પાંદડા ફૂટવાના છે. હે ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલેખે. ગુરુમાં જેને ભાવ બંધાણો ને એ ગુરુ તરફ ગતિ કરી રહ્યા છે. ગુરુમાં જેને ભાવ બંધાણો નથી એ તો છે અહીંયાના અહીંયા જ છે. એના કિલોમીટર કપાય એવા નથી. ઉલટા જાય ને ગુરુદ્વારે તોય ખામી ગોતતા હોય. કોણ જોઈ છે આ સાલ શું કરે છે? ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલેખે. ગુરુને જે કામી જોવે એ પોતે કામી થઈ જાય. ગુરુને જે ક્રોધી સમજે એ પોતે ક્રોધી થઈ જાય. ગુરુ તરફ જેવી ભાવના એવા તમે બની જાઓ. જેવી જેની ભાવના, જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે, તો હરિજન હું પદ સબહી હારે. ગુરુની સાથે જો પ્રેમ વધી જાય તો હું પણ કાઢવાની કંઈ જરૂર નથી, એની મતે નીકળતું જાય. ગુરુપદ સમજાવવું જોઈએ. હમણાં વાત ના કરી કે ગુરુપદ જાણી લ્યો. ગુરુપદ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી હું પણ નહીં જાય. અમે નમતા હશું, અમે બાપુના બાપુ.
અમે નમતા હશું આમાં તે શું કાઢી જવાના નહીં નમો તો? આ તો નમ્યા એ ગમ્યા છે, આમાં નમ્યા એ ગમ્યા છે. बाकी नमन नमन में फेर है, बहुत नमे नादान, दगलबाजी दोढ़ा नमे चित्ता चोर कमान. प्रहलाद राजा ना वखत में 15 करोड़ लाइन में आई गया था, पण 5 करोड़ ये नमी नमीन हाल्या. ये सदगुरुए जे कीधुं ए प्रमाणे ज हाल्या. एमां कई डापण नहीं. अत्यारे आपणने सामेथी के बापू अमे के एम करवुं होय तो अमारा कंठी बंधावी छे, नकर नहीं. तारी भली थाय तारी. तो तू काल हवार अमने शिवाजी बीड़ियों पाद अमारी ए पीवी. हाँ, आजकालना चेला शिवाजी बीड़ियों पाय, समझण जीवन मांथी जाय. हामा बेन ल्यो बापू तमे पिस्टोल अटकाड़ो अने बापू वाट जोई रह्या होय. आववा दे ताण हाल. एनुं काम नथी. गुरु साथे कोई प्रेम वधारे तो हरिजन हूँ पद सभी हारे. पण काल कलेश काया थी त्यागे, अनहद डंका सुनमा वागे. काल कलेश काया थी त्यागे, पण आपड़ा जे त्यागवानुं छे एनो त्याग करता नथी अने घर मूकीने निकली गया, संसार त्यागीने निकली गया. सुखदेवजी जेवा भाग्या था तेना बाप व्यासे ना पाड़ी बेटा भागवा जेवुं नथी हो. हजू ते मणमांथी पुणीत ताणी छे. जनकना शरणे पहोंची जा तने खबर पड़शे त्याग शुं कहेवाय. त्याग कोने कहेवाय? उगाराम दादा एक साखी में कीधुं छे के ग्रहण त्यागी बुद्धि उठावे जेना आत्म रहे गुलतान. हंस सागर सोहम अपना, एने निरंतर भजे एनुं कोटी कोटी वार होय कल्याण. गुरु शब्द ने भाव थी जे ग्रहण करे, हरदम एनु चिंतवन थाय. ए चिंतवन थी वासना नो त्याग थाय, ये त्यागी छे. बाकी लुगड़ा त्यागे, पुत्र त्यागे, स्त्री त्यागे, ये त्यागी नथी. ये तो हमूनानो उल्टावानो हलवावानो छे. काल कलेश काया थी त्यागे. हूँ 3 काल में देह नहीं. अने हकीकत है संतो जे बोले एमां थोड़ोक भाव ने विश्वास करवो. भाव ने विश्वास नहीं होय तो गळा आ वात उतरे एवी नथी. जोखी बात है. काल कलेश काया थी त्यागे. 3 काल में आपणे देह नहीं. देह में रहेवा वाळा एना मालिक छे. आपड़ा मकान ने कोक 12 खीलो मारतो होय, आपणे मई बैठा एम कहे के ओय ओय मने वाग्यो, तो आपणे मकान छे ते आपणने वागे? आपणे मकान 3 काल में नथी. एम देह आपणे 3 काल में नथी. देह में रहेवा वाळा एना मालिक छे. आपणे आत्मा सो परमात्माना अंश छे. आ नक्की करजो. અને નક્કી કરવા માટેનો જ અવસર છે મનુષ્ય દેહ. એટલે કોઈ ફોગટ ફેરો ખાવાની વાત નકરી નથી. ખાય પીવાનું કૂતરાય મરી જાય છે, એમાં આપણે એક દી મરી જઈશું એમ નથી. આ અનુભવી આવ્યો છે અવતાર. માથે સદગુરુને ધાર. જાવું હોય જો ધણીને દરબાર, તો તારી બેડલી એ ઉતારશે ભવપાર.